રૂપાલાએ પોસ્ટ કરેલા ફોટાથી વિવાદ। ભાજપ હોદ્દેદારો સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા। ફોટામાં નવસારી પીઆઈ દીપક કોરાટ પણ દેખાયા। પોસ્ટ સામે વાંસદા એમએલએ આનંદ પટેલે કરી પોસ્ટ। નવસારી પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયાની પોસ્ટ મૂકી। શું ખરેખર વાંસદા પીઆઈ ભાજપમાં જોડાયાની ચર્ચા કોંગ્રેસ એમએલએ આનંદ પટેલે સોશિયલ મીડિયામાં ચગાવી છે। સંવાદદાતા ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, જે પ્રકારથી પોસ્ટ બાદ વિવાદ થઈ રહ્યો છે સાંસદ રૂપાલાની પોસ્ટ, શું વધુ અપડેટ? ચોક્કસથી લુબના જે સમગ્ર ઘટના છે, ગઈકાલે સામાજિક પ્રસંગમાં પરસોત્તમ રૂપાલા નવસારી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે પરસોત્તમ રૂપાલાએ ભાજપના જે કાર્યકર્તાઓ હતા એમની સાથે મુલાકાત કરી હતી ને એ ફોટો અપલોડ કર્યા હતા। પરંતુ એમાં સાથે નવસારીના પીઆઈ જે છે દીપક કોરાટ પણ ઉપસ્થિત હતા અને એ ફોટો પરસોત્તમ રૂપાલા અપલોડ થતા આનો જે બદલો છે આનંદ પટેલે સોશિયલ મીડિયા પર લીધો હતો। એટલા માટે કે 31/6/2022 રોજ આજ દીપક કોરાટ જે એલસીબી પીઆઈ હતા ત્યારે આનંદ પટેલે આંદોલન કર્યા હતા। જીબીના જે કર્મચારીઓ છે, જેટકોના જે કર્મચારીઓ હતા એમને પગાર મુદ્દે અને કોન્ટ્રાક્ટ લંબાવવાના મુદ્દે જે ધરણા પર બેઠા હતા અને એ સમયે મંજૂરી વગર આનંદ પટેલ જે જીબી જેટકોના કર્મચારીઓ સાથે બેઠા હતા 2022માં અને ત્યારે દીપક કોરાટે અમને આનંદ પટેલને ડિટેન કર્યા હતા અને એમને પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। એટલે ત્યારથી દીપક કોરાટ અને આનંદ પટેલ વચ્ચે કંઈક ને કંઈક ગજગરા ચાલતો આવ્યો છે અને ગઈકાલે જે રીતના પરસોત્તમ રૂપાલાએ ફોટો અપલોડ કરી દીધો હતો અને સીધું જ આનંદ પટેલે એને ફેસબુક સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરીને દીપક કોરાટને ટાંકીને લખ્યું હતું કે અભિનંદન, દીપક કોરાટ પણ ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। એટલે કે આ રીતની પોસ્ટથી પરસોત્તમ રૂપાલાની એક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે અને એનો સીધો જે લાભ છે, ફાયદો જે છે આનંદ પટેલે પણ ઉઠાવી લીધો છે। રૂપના બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી પોસ્ટ મૂક્યા બાદ વિવાદ જોવા મળી રહ્યો છે।